આપણે ભક્તિ ઉપર આવીએ તો બોલે ભક્તિ કેવી હોવી જોઈએ? એમાંથી જ નીકળ્યો તો પાછો ત્રીજો પ્રશ્ન, ભક્તિ કેવી હોવી જોઈએ? તો બોલે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરની, અહૈતુકી અને અપ્રતિહતા. અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ અથવા યયાત્મા સુપ્રસિદ્ધ. અહૈતુકી ભક્તિ હોવી જોઈએ. ભક્તિની અંદર કોઈ પણ પ્રકારનો હેતુ ના હોય. એ ભક્તિ શા માટે કરવાની? ભક્તિથી શું મળે ભાઈ? શું મળે ભક્તિથી? ભગવાન હું ભક્તિ કરું મને આ મળે મને તે મળે એટલા માટે ભક્તિ? કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. ભક્તિનો નિયમ શું છે? ભક્તિ એને કહેવાય જેમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા, મને આ મળે મને તે મળે એના માટે ભક્તિ નથી. અરે ઇવન મને ભગવાન પણ મળે એની માટે પણ ભક્તિ નથી. બોલો તો પછી ભક્તિ શા માટે? અરે ભાઈ ભગવાનને થેન્ક યુ કહેવા માટે. ભગવાન તે અમને 2 પગવાળા બનાવ્યા, થેન્ક યુ નહીં કહેવાનું એને? 4 પગવાળા બનાવ્યા હોત તો અત્યારે કથામાં સાંભળવા માટે બેસી શક્યા હોત? 4 પગવાળા કોઈ બેસે છે અહીંયા? સાંભળવા આવે છે? એટલી મોટી કૃપા કરી પ્રભુએ. આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. આ હૈતુકી ભક્તિ હોવી જોઈએ એટલે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર, વિધાઉટ એની કાઇન્ડ ઓફ એક્સપેક્ટેશન્સ, કોઈ પણ એક્સપેક્ટેશન્સ વગરની ભક્તિ. અને અપ્રતિહતા, દેટ મીન્સ કોન્સ્ટન્ટ ચાલવા વાળી ભક્તિ. ઘણીવાર એવું બને કે વ્યક્તિ ભક્તિ કરે પણ આ દિવસો આપણા ઉત્સવના છે એટલા માટે ભક્તિ કરે અને પછી પાણીમાં બેસી જાય. અમુક દિવસોમાં ભક્તિ કરે પછી પાછી ભક્તિમાં ઓટ આવી જાય. ભરતીને ઓટ જેમ દરિયામાં આવે ને એમ. તો ભક્તિ એવી ના હોય. ભક્તિ કોન્સ્ટન્ટ ચાલવા વાળી હોય. અહૈતુકી અપ્રતિહતા